હવે આ લોકો આવે ને એના હવે ચોખ્ખી વાત જ કરી દે. કહેવું જ પડશે. છોકરી ઘર છોડીને જાય એ ના ચાલે. તમે વિચાર તો કરો, એને ક્યારે આ નિર્ણય લીધો હશે. છે બોલો મમ્મી પપ્પા, હવે અત્યારે કેમ અમને બોલાવ્યા? બોલાવવા પડ્યા બેટા. તમે લોકોએ જે દામિની સાથે ઘરમાં વ્યવહાર ચાલુ કર્યો છે ને એ સાવ ખોટો છે. મીરાનું તો સમજી શકું કે હમણાં આવી છે ને દામિની સાથે સેટ નથી થતી, પણ તમે બે જણે શું માંડ્યું છે? તો અમારે દરરોજ ભિખારી બનીને એની પાસે પૈસા માંગવા જવાના? હવે અમારથી નહીં, પછી સહન શક્તિ હોય ને ત્યાં સુધી સહન કરીએ, પણ હવે નથી થતું. અને તમને દામિની સાથે જે કર્યું એ દેખાણું, અમારી સાથે જે દામિનીએ કર્યું એ તમને નહીં દેખાતું. અચ્છા, એણે શું કર્યું બેટા? કયું તમારું અપમાન કર્યું? કઈ તમારી જાહો જલાલી લૂંટી લીધી? કઈ તમારી મિલકત ઉપર એને નજર નાખી? તો આપે પણ શું દીધું? ફક્ત ખાલી 2-5 હજાર રૂપિયા માંગવા જઈએ તો પણ મોઢા તોડતી ફરે છે. અને હા, કોઈનું અપમાન કર્યું હોય કે ન કર્યું હોય, મારું અપમાન 500 વખત થયું છે આ ઘરમાં. હવે આ દિવાળી આવે છે તો મારે આ 2500 વાળી એક જોઈન્ટ લેવી હતી, તો કે 1500 વાળી લ્યો ને 1500 જ આપ્યા. અરે બેટા, એને એમ હશે કે શું કામ આપણે કપડામાં એટલા રૂપિયા બગાડવા જોઈએ, એટલે કદાચ તને એને 1000 રૂપિયા ઓછા આપ્યા. પણ તારે જો લેવી હતી તો તારા પપ્પા પણ છે ને, તારે એની સાથે પણ વાત કરાય. અને દામિનીને જેટલો વહીવટ તારા પપ્પાએ આપ્યો છે ને એટલો એ કરે છે. એટલે જો બેટા, આમાં ખોટું લગાડવા જેવી કોઈ જ વાત નથી. આ દામિનીનું તમે જે દિલ તોડ્યું છે ને એ બહુ ખરાબ છે, સમજે? તમને છે ને જ્યારે સાચી હકીકતની ભાન થાય ને ત્યારે પસ્તાવો થાય. હકીકત તો હવે અમને છે ને જણાઈ ગઈ છે, સમજ્યા તમે કે હકીકત શું છે? અમે તમને જરી કઈ વાલા જ નથી. કોને ખબર એણે તમને હું પીવરાવી દીધું, બધું એને કોપી દીધું. તું શું બોલે છે બેટા? તને ભાન છે? હા, હે એ છોકરી તમને વર્ષોથી રાખડી બાંધતી આવી છે. હે, તમને ભગવાને સગી બેન તો આપી નથી, અને જે બેન ભગવાને આપી છે એને પણ તમે નથી સાચવી શકતા. સગી હોત ને તો અમે એક શબ્દ પણ નહીં બોલત, પણ આ તો પારકી થઈને બધું સાસવે છે તો અમને બળતરા તો થાય જ ને. સાચવે છે ને, બીજાને તો નથી આપી દીધી ને. હા, તારા પપ્પાના આપેલા એક રૂપિયાનો એ હિસાબ રાખે છે, ક્યારેય એક રૂપિયો વેડફતી નથી. સારું ને, તો પછી શું કામ આટલી લાંબી બહેસ કરો છો? અમને લોકોને નોખા કરો ને એને અહીંયા રાખો, વાત ખતમ. એની માણસાઈ જુઓ અને એના સંસ્કાર જુઓ. એ શું કહે છે, મારા કારણે તમારો પરિવાર જુદો થાય ને એ હું સહન નથી કરી શકતી, એટલે હું આ ઘરમાંથી જાઉં છું, એમ એમને કહેવા આવી હતી. તો બહુ સારું થાય ને. ક્યાંય નહીં જાય. આ બધા નાટકો જૂના છે એના. બધાને ફોર્સ લાવીને પોતાની ઝાડમાં ફસાવાના. બે બિલુડા પાડે એટલે આ લોકો એને રોકી લેશે. છેવટે જવાનું તો આપણે જ છે. અમે નથી કહેતા બેટા કે તમે ઘર છોડીને જાઓ, ને નથી અમે એવું ઈચ્છતા કે તમે ઘર છોડીને જાઓ. અરે આ ઘર, આ કારોબાર, તારા પપ્પાએ વસાવેલી દરેક વસ્તુ તમારી છે. મમ્મી, સાચું કહું ને તો મને તો આજ સુધી એ જ ખબર નથી પડી કે ખરેખર તમારા લોકોના કોઈ સગાની છોકરી છે કે ઓળખીતાની છોકરી છે. છે શું એનું રહસ્ય? બસ મીરા વહુ, અત્યાર સુધી તમે જે બોલ્યા એ સાંભળ્યું અને ચૂપચાપ સહન કર્યું. તો સાચું બોલી દો ને કે કચરામાંથી ઉપાડીને લઈ આવીને દીકરી ના બનાવી લેવાની. બસ હવે એક શબ્દ પણ આગળ નહીં બોલતો. અને તમે બંને પણ, તમને બંનેને શું ખબર છે? હા, તમે લોકો જ્યારે 5-5, 7-7 વર્ષના હતા ને એ સમયે દામિનીના અને જયના મમ્મી પપ્પાનો એક્સિડન્ટ થયો હતો. અને દામિની કોઈ પારકી નથી, તમારા લોકોની પોતાની જ છે. તને ખબર છે ને, પપ્પા ઘણીવાર વાત કરે છે, એમની એક બેન હતી હર્ષા. હા, એ તમારા ફોઈની દીકરી છે, અને એ પણ સગા. વર્ષો પહેલા કીધા વગર લગ્ન કર્યા, અને એ પ્રેમ લગ્નના કારણે એમને ઘરમાં કોઈ નહોતું બોલાવતું. એમને એક દીકરો ને દીકરી થયા. પછી સમયે એવી કરવટ લીધી ને કે બંને પતિ પત્ની મૃત્યુ પામ્યા. પણ અમે તો ઘરના છીએ, અમે એમને કેવી રીતે છોડી શકીએ? એટલે બંનેવને
અમે અહીં લઈ આવ્યા અને તમને લોકોને એમ કહ્યું કે પપ્પાના ફ્રેન્ડની દીકરો દીકરી છે. પણ જ્યારથી તારા લગ્ન થયા ને મહેશ, એ દિવસથી કંકાસનું ઘર બની ગયું આપણું આ ઘર. રોજ ઝઘડા, રોજ નવી વાત. કેમ? તમને યાદ છે ને, દામિની 10મા ધોરણમાં હતી ને ત્યારે પણ તારા પપ્પા એને પૈસા સાચવવા આપતા હતા. પણ ત્યારે તમને વાંધો નહોતો. ધીમે ધીમે એ દિવસો પસાર થતા ગયા. તોય હા આવી અને આને વહીવટ ન મળ્યો એટલે એને એમ લાગ્યું કે પારકા ઘરની છોકરી આપણા ઘરનો વહીવટ કરે છે. એ પારકી નથી, એ પોતાની છે. અને આજે પોતાની દીકરી જ ઘરમાંથી બહાર જઈ રહી છે. પણ મમ્મી, તમે આટલા સમય આ વાત છુપાવી શું કામ? અરે જો એ હર્ષાફાઈની દીકરી હતી અને અમને ખબર નહોતી તો તમારે અમને કેવું જોઈતું હતું ને? કહેવી જ હતી. વાત તો અમારે બધાને જ કરવી હતી, પણ સમાજનો ડર. હર્ષાબેને વર્ષો પહેલાં જે ભાગીને લગ્ન કર્યા હતા ને એનાથી આપણા કુટુંબ સાથે ઘણા લોકોએ સંબંધો તોડી નાખ્યા હતા. અને જો પછી અમે આ વાત પાછી જાહેર કરત ને કે આ દીકરો અને દીકરી હર્ષાબેનના છે તો પાછી એ જ પડોજડ ઊભી થાત. એટલા માટે મેં અને તારા સસરાએ આ વાતની જાણ કોઈને નથી થવા દીધી. કોઈને ખબર નથી કે આ મારા સગા બહેનની દીકરી છે. બધાને એમ જ છે કે મારા કોઈ મિત્રની દીકરી છે. તમને પણ કોઈને નથી ખબર. સમજી ગઈ પપ્પા તમારી વાત. મને આખી વાતનો મુદ્દો સમજાઈ ગયો છે. મેં દામિની સાથે બહુ ખોટું કર્યું. આપણે પણ બહુ ખોટો ઇલ્ઝામ લગાવ્યો. ક્યાં છે દામિની બેન? એ ઉપર એના રૂમમાં છે અને સામાન પેક કરીને આ ઘરની બહાર જવાની તૈયારી કરી રહી છે. હવે તમે લોકો ત્રણે ખુશ થાવ. હા, આ ઘરની દીકરી આ ઘરમાંથી જઈ રહી છે. તમને જે જોઈતું હતું ને એ મળી ગયું બેટા, મળી ગયું. ના મમ્મી, એ આ ઘરમાંથી ક્યાંય નહીં જાય. અમે રોકીશું એને. ચલો. આ લોકોને આપણે સાચી વાત જણાવીને કોઈ ભૂલ નથી કરી. બસ હવે આપણી દામિની આ ઘરમાંથી નહીં જાય, કારણ કે મને વિશ્વાસ છે આપણા દીકરા અને વહુ પર. એને ઘરની બહાર નહીં જવા દે. એને અત્યારે પસ્તાવો એની નજરમાં સ્પષ્ટ દેખાતો હતો. એને પસ્તાવો છે. અત્યાર સુધી જે એણે દામિની સાથે કર્યું ને એ ખોટું હતું. હા, દામિની, ક્યાં જાય છે તું? તમને નથી ગમતું ને હું આ ઘરમાં રહું, એટલે આ ઘર છોડીને હરમેશ માટે જઈ રહી છું. ખુશ થઈ જાઓ ને. તમારું મોઢું કેમ ચડાયેલું છે? નહીં દામિની, ત્યારે ક્યાંય જવાનું નથી. દામિની, તે અત્યાર સુધી કઈ સચ્ચાઈ કેમ ન કીધી? હા, શું કામ ખોટું બોલી તું? કઈ સચ્ચાઈની વાત થઈ રહી છે અને મેં શું છુપાવ્યું છે? એ જ કે તું બીજી કોઈ નહીં પણ હર્ષાફાઈની દીકરી છે. હર્ષાફાઈની દીકરી? સમજાયું નહીં મને. અરે તું અમારા સગા ફઈની દીકરી છે. હા, પણ મને તો અંકલ આંટી એવું કહ્યું હતું કે હું એમના કોઈ ફ્રેન્ડની દીકરી છું. ના, મમ્મી પપ્પાનું એક્સિડન્ટ થયું એટલે એ લોકો મને સાચવે છે. સાંભળ, તું પપ્પાના બેનની દીકરી છે, સગા બેનની દીકરી. તારા મમ્મીએ ભાગીને લવ મેરેજ કર્યા હતા એટલે સમાજની દ્રષ્ટિએ આ લોકો ઇજ્જત વગરના થઈ ગયા હતા. તને તો ખબર જ છે ને કે ઘરની દીકરી જ્યારે ઘરની બહાર પગ મૂકે ને તો સમાજ હંમેશા એના પરિવાર પર થૂ થૂ કરતો હોય છે. એ જ વસ્તુ તમારા ઘર પર બનવા લાગી. ભગવાનને કરવું અને તારા મમ્મી અને પપ્પા આ દુનિયામાંથી જતા રહે. એટલે તારી સચ્ચાઈ છુપાવીને મમ્મી પપ્પાએ તને એક્સેપ્ટ તો કરી લીધી, પણ એ સમાજમાં ક્યારેય એ ન એક્સેપ્ટ કરી શક્યા કે તું એમના સગા બેન હર્ષાબેનની દીકરી છે. કારણ કે જો એવું કંઈ થાત ને તો આ સમાજ તને અને તારા ભાઈને પણ ખરાબ નજરથી જ જોવત. તમને બંનેને પણ પાપ ગણત. હા, સાચી વાત છે તમારી. તમે લોકો પારકા નહીં પણ
મારા પોતાના છો, મારું પોતાનું પરિવાર છો. હા, મમ્મી પપ્પા તારા સગા મામા મામી છે. આ બંને તારા ભાઈ અને હું તારી ભાભી. દામિની, એ બદનસીબ ભાભી છે ક્યારેય તને પોતાની નણંદ સમજી જ ના શકી. ભાભી, ઇટ્સ ઓકે, એમાં તમારો કોઈ વાંક નથી. કોઈ આવી રીતે ઘરમાં આવીને પડ્યું હોય તો એ કોઈને પણ ના ગમે ને, સ્વાભાવિક વાત છે. અને હું તો ફક્ત આ ઘરમાં રહેતી નહોતી, આ ઘરનો બધો જ વહીવટ હું કરતી હતી, તો તમને ખોટું લાગવાનું જ હતું. દામિની, અમારા તરફથી બી કાંઈ ભૂલ થઈ ગઈ હોય તો અમને માફ કરજે. અમે પારકી કરીને હર વખતે તારું અપમાન કરીએ છીએ. ના ના ભાઈ, ભાઈની વાતનું એક બેનને ક્યારેય ખોટું નથી લાગતું. અને મારી તો હંમેશ એવી જ ઈચ્છા હતી કે આપણે બધા એક પરિવાર બનીને રહીએ, એક સાથે રહીએ. તો બેન, હવે છે ને તારે ક્યાંય નથી જવાનું, અને આ તું જે સંભાળે છે ને એવી રીતે જ તારે બધું સંભાળવાનું છે. ના, જવું તો એને પડશે જ. અરે આ ઘરની દીકરી હોય તો શું થઈ ગયું, જવાનું તો છે જ. અરે ભાભી પણ ભાભી, તમે ગુસ્સો નહીં કરો, હું જતી રહીશ. પણ ક્યાં જવાનું છે એ પૂછ. ક્યાં જવાનું છે? અરે બાબા, હવે આ ઘરની દીકરી છો તો વાંચતે ગાજતે સાસરે તો મોકલવી પડશે ને. ના, હજુ તો મને મારું પરિવાર મળ્યું છે, જેને હું મારા પોતાના કહી શકું. એમ થોડી લગ્ન કરીને જતી રહું. હા દામિની બેન, છેલ્લી વાર અમારા બધા તરફથી માફી માંગુ છું. પ્લીઝ અમારા બધા તરફથી દિલ ચોખ્ખું કરી નાખશો ને. મોટા હોય ને એ કોઈ દિવસ માફી ના માગે, સમજ્યા? સમજી ગઈ.